Subscribe to our channel, click the show links and enjoy watching the videos. 700 રૂપિયા કે લઈ ગયો બે વખત. એક મહિનો થયો ને પછી ડોક્ટર કંટાળ્યો કે મારા દવાખાનું નહીં ચાલે, તો અમને અમે જવા દેતા. આ વખત એનું દવાખાનું ભાજી પડે એવું કરીને આપવું. જ્યાં તે 300 રૂપિયા જમા કરાવી. સાહેબ ફરીથી તમારે કેમ આવવાનું થયું? વારે જઈએ કે હું હશે દેખાતું જ નહીં. આ બે વખત તમારે પાસે કાઢું કે હું હશે થોડી ધોકપ પડી જાય અને આશરે આશરે કે હું તો આવું. અને ગમે તે કરીને આ મૂળ મને કોઈ દેખાય એવું કરો. હું કે હાથ મેલીને આવ્યો અને જ્યાં વસ્તુ તો હમૂળ દેખાતી. એ લોકો કહેતા આ તો મારાથી નહીં બને એવું, હું હારી ગયું. હારી જાય 1000 રૂપિયા લેવાના હતા ને, પેલાની 2 નોટો વાળી એટલે સાહેબ હું હારી ગયું. આ 5 નોટો તમે લઈ જાઓ. લાવો પાછા દેખાવા માંડ્યું. નોટો એ પાછા લાવો, બીજા 3 લાવો. એટલે આ તો દેખા દેખી કરવાના જાય એ નર અધૂરીઓ કહેવાય. હાથમાં દીવો લઈને કૂવો પડવા જાય આવો ને જેસલ રાય આ પણ પ્રેમ થકી મળીએ. પૂરા સંત હોય ત્યાં જઈ અને મળીએ. અને એટલા માટે સંતોએ કહ્યું છે કે દેશ પરદેશમાં સંતો ફરજો, શીખજો સારી વાણી. કોઈ બની જાય અગ્નિ તો તમે બની જજો પાણી. અગ્નિનો જે કોયલો હોય ને જયારે લાલ કલર નો હોય અને તમને બાળી નાખે, પણ જો એ રૂપે કોઈ આવે, અગ્નિના રૂપમાં આવે, કોઈ ક્રોધના રૂપમાં આવે, કોઈ મારવાના રૂપે આવે, ત્યારે તમે પાણી બની જશો ને. તો જો અંગારો પાણીમાં પડશે તો એ અંગારાનો લાલ રંગ બદલાઈ જશે, એ કાળો થઈ જશે અને પાણીમાં ઠરીને એમ થઈ જશે. પણ આપણને એવું પાણી બનતા આવડવું જોઈએ. અને સદગુરુની કૃપા સિવાય, સંતોના સત્સંગ સિવાય આ માનવમાં ક્યારેય વસ્તુ આપણને પ્રાપ્ત થતી નથી. અને એવો સ્થિર થઈ ગયેલો હતો ઓલો કઠિયારો. ભગવાનની પ્રાર્થના કરતો, બીજું કઈ નહીં. અને એ સમયે એવું કહેવાય છે હંસ અને હંસલી આવ્યા અને હંસે ગયા રસ્તા ગયા ભૂલાઈ. કહે કવિ ધર્મદાસ તું તો પ્યારા હંસા કહા સમાય. અને એટલા માટે સંતોએ ભજનમાં પૂછ્યું છે શોધી લેજે. એને હું સાચા સદગુરુ જો મળી જશે તો ઉકેલ પાડી દેશે. એનો ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો છું ભૂલી. કલયુગનો વાયુ વાયો અને દેવામાં ગયો છે ડૂલી. યાદ છે તને યાદ છે, મરવાની સૌને યાદ છે. ચેતી શકો તો ચેતજો, ખાતામાં મોટી ખાજ છે. અને ખાજ ભરપાઈ કરવા માટે કોઈ ભાઈ તરીકે, કોઈ બહેન તરીકે મુખ, હોઠ, કંઠ कुछ हाले नहीं और ऐसा सुमिरन हो. जो આવું સુમરણ તમે કરતા હોય તો ભગવાનના દરવાજે જશે. પણ જે તમે મંત્રો બોલો છો, જેનું નામ તમે બોલો છો, એમાં જીભ ને હોઠ હલતું હોય તો માનજો કે હજુ ઠેરના. સાચા માર્ગનો કીધું આપણને હજુ જડ્યો
नहीं। जिन आप को खोजा नहीं, मन मैल को धोया नहीं, दिल दाग को खोया नहीं, हर हर किया तो क्या हुआ, जीते माँ बाप को धोखा दिया, मुँह हाड गंगा ले गया, फिर हर हर किया तो गुरेलो तो जाजो के बा फोन तो હવે 10 વાગે રાતી ના થાય, આખો દાડોથી ફોન ના કર્યો ને મારી ઊંઘ બગાડી. ભાઈ કીધું બેટા હું દાડા ઉગ્યાની મારું શરીર સારું નથી, મારું જતું રહેવાની તૈયારી ને મારા દીકરાને હું સમાચાર આપું એટલે હું તમને ફોન કરું. બેટા સવારથી ફોન કરું છું પણ બેટા તમે રીંગુ કેટલી વાગી પણ તે ફોન ના ઉપાડ્યો મારો. હવે હું ઘડી બે ઘડી જેવી છું અને તને મેં ફોન કર્યો છે. બેટા તારી ઊંઘ બગડી છે પણ દીકરા શું કરું, જ્યારે તારો જન્મ થવાનો હતો ને ત્યારે હું આખી રાત ઊંઘી નથી. મારા એક એક રૂવાટે તીર મારો ને એટલી વેદના મને થતી હતી. બેટા તારે આ જગતમાં આવવાનું હતું ત્યારે પણ મેં તને કોઈ દિવસ ફરિયાદ નથી કરી બેટા કે તારો જન્મ થવાનો હતો ત્યારે હું આખી રાતના ઉજાગરા કરીને દુઃખ સહન કર્યું છે. પણ તને મેં એક વખત ફોન કર્યો અને મને તું કીધી માં મારી ઊંઘ બગાડી, તો ધન છે તારી માનન તારા બાપને કે તને મેં જન્મ આપ્યો. એનો બદલો કેવી રીતે વળે તમે કહો. અને તારે આવી ઘટના આપણા વાડામાં આપણે ઋષિમાને રાખીએ તો એનો શું અર્થ રહ્યો જીવવાનો? એમ પછી તો તમને બધાને એ બે એમ કરજો અમે તો અમારાથી થાય એટલી મહેનત તમારી અંદર સુતેલા જીવને જગાડવા માટે કહીએ છીએ. ભાઈ જાગો, મા બાપની સેવા કરો. ગુરુ મહારાજની કદાચ સેવા નહીં કરો તો પણ મા બાપની સેવા જો કરશો તો એક વખત પરમાત્મા તમારા દરવાજે આવશે અને એટલા માટે બધા સંતોએ પોકાર કર્યો છે, બધા ધર્મ શાસ્ત્રોએ કહ્યું છે કે પ્રથમ નમું માત પિતા ગુરુદેવને આ ત્રણને કીધું. આ ત્રણ જગતમાં જાગતા દેવ છે. હું તો કુછ અંબાજી તમે હેરતા તો ના તો અંબાજી માને તમારી ચોક પડી છે, તમે ગેલામ લઈ જાવ તો હું મેળો બી લઈ જવાનો કે મેળો ફેરવાઈ જવાનો કે મીઠાઈ નહીં વેચાય અંબાજી માની કહું. એ રહીને તમે 5000ની ચુંદડી લાવો છો એના કરતા 100 રૂપિયાનો તાબલો આ ડૂસી વાળા ભૂરી ટાઈપની અંબાજી માના તો તમે નહીં લાવો તો બીજા લાવો એવા જેટલાય છે, બીજા છોકરા જેટલાય છે અંબાજી માના 10,000ની ચુંદડી લાવો એવા. પણ તું તારો 100 રૂપિયાનો તાબલો આ ડોસી ના લંડવારો જી જેવામાંથી આશીર્વાદ ને કહું છું નહીં. એ ડોસી મરી જાય કેવી ફોટો લાવીને અગરબત્તી કરો ને આરતી ઉતારો ને 50 ડબ્બા છીલાઈ નાચવાળાને જમાડો તો 50 ડબ્બા છીલાઈ ના કરતા 48 ડબ્બા નાચવાળાનો ઓલી રાખી અને 2 ડબ્બા ડોહા ડોસીને ખવડાવે તો જી જેવા આશીર્વાદ આવું ના આવે. અને એને પ્રાપ્ત કરવા માટે અનાજના ટુકડાનું કેટલું મહત્વ છે એ સમજવા માટે જ્યારે વેવાઈના ઘેર વેવાઈ ગયા અને નિષ્ણાત માણસને પૂછ્યું ત્યારે મારે કવિરાજ જેવો કોણ શર તો સંત સાધુ અતિ પકીને એને કીધું કે મહારાજ એનો ભેદ જાણવો હોય ને તો આવતીકાલે સવારે રાજમહેલમાં રાણીબાને દીકરાનો જન્મ થવાનો છે, રાજકુમારનો, અને એને પૂછજો આકાશવાણી થશે પણ તમારો જવાબ તમને મળી જશે. અને બીજા દિવસે સવારે 9 વાગે જન્મ થયો એટલે એના સમય પ્રમાણે મહારાજ ત્યાં ગયા. એને પ્રશ્ન કર્યો કે તરત દાન અને મહાપુણ્યનો ભેદ શું છે? ત્યારે અવાજ આવ્યો કે રાજા રાજમહેલની પાછળ તું જઈ અને જે દ્રશ્ય છે જોઈ નાય, પછી હું તને કહું. અને જયારે રાજમહેલની પાછળ ગયો ત્યારે એક ગધેડાને બચ્ચાનો જન્મ થતો અને અડધું બચ્ચું જન્મેલું હતું ને એને 10 પુત્ર વળગ્યા. રાજા જયારે બચાવવા માટે ગયો
તારે કૂતરો થોડો મને વહે છે એટલે એના મને ઘીને બચાવવા જતો તો મને ઓળખશે. દોડીને પાછો રાજમહેલમાં આવે. રાજકુમારને કહ્યું કે ત્યાં દ્રશ્ય જોયું? હા, તરત જન્મતા બચ્ચાને 10 કૂતરા ફેંકે છે. તો કે રાજા, તને ભેદ ન સમજાણો? હું કઠિયારો છું, તારા માટે રોટલાનો ટુકડો લઈને વડ ઉપરથી હું આવ્યો, અને રોટલાનો એક કોળિયો અનાજ તમે લીધું તું મહારાજ, એના પુણ્યના પ્રતાપથી આજે આ સમગ્ર રાજનો રાજકુમાર તરીકે મારો જન્મ થયો. અને પાછળ જે 10 પુત્ર ફેદે છે ને એ મારા ઘરવાળી તો લઈ લીધો તો એ આપણે તો ઘરવાળા આપણી હંગાતી ખાલી છે. પણ મહેમાન આવે ને તો ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી રહેજો. ભાગ્ય બડા જોગર હરિગુરુ संत पधारे, जाकर नहीं हरि कीर्तन नहीं संत मिजबाना, ताकर चमड़ा डेरा तोड़े और सोच पड़े समझाना. अरे राम नाम की झूपड़ी पापी के दुष्काम, आग लगाओ गांव को जहां नहीं राम को नाम. जो मारा भगवान નું નામ નથી, જો મારા સંતોનું આગમન નથી, અમારા બ્રહ્મદેવોનું આગમન નથી, અમારી બેન દીકરીઓ કે ગૌ ભેગ પ્રતિપાલ કે ગાયોનું આગમન નથી, એ ગમે તેટલું કરોડો રૂપિયાનું મકાન હોય પણ એ ભૂતિયા મેલ સિવાય કદી એને બીજું નામ લેવાતું નથી. અને ત્યારે અમારા સંતોએ ભજનોમાં કહ્યું છે, ભક્તો થઈ ગયા. કોરલ એના ઘરવાળાને છોડ્યો તો અને ડાકુના હાથે થઈ હતી. એ વખત કોઈ લોકો એમ ભૂલાદ નહીં કર્યા અને હારું નહીં કીધું કે તો હારું કરવા દઈ. જેટલું આવડ્યું છે એટલું બોલ્યા છે. સતીરાજ શેઠના તો ગઈ ને ત્યાં એક વચન પાળવા માટે ત્યારે લોકોએ કેટલું કીધું હતું, પણ એનું એક રૂવાટું નતું ઓલ્યું. જયારે તોરલે કપડા આપે ત્યારે જયારે તો માથું ઉપાડીને ગયો ને આમ ત્યારે ગોમના ચોરે બેઠેલા એકડે ચોકડા હોય ને બધા ચોરો બે આખા કોમની ઓર રાખે હોય, અહીંયાના ઘરનું ઓર રાખે કોમની. એટલે એમને કહેવાય ચૌદિચ્યા. પણ અહીંયા એકલા પુણ્યમ્યા જ પહોંચ્યા. ભગવાનના ભક્તો છે ને પુણ્યમ્યા છે, અહીંયાની આગળ એનું કશું ના ચાલે. અને ત્યારે એમને કીધું કે જાડેજા
સફેદ રંગનું બૈરું લાવે મૂર્ખા, સફેદ તો ગધાડું હોય, પણ બૈરાનો લુગડો તો માથા ઉપર મેકી ધોવા ના જવાય. પછી લાજ. તારે જાડેજાએ કહ્યું તું કે ભાઈઓ, જે અંજારમાં જાડેજો જન્મ લીધો હતો ને, એ તો મારી માતા સમાન તોરલે. મારી તૂટેલી અથાણી ઉપર જયારે પ્રસાદ મૂક્યો અલગ ધણીના રામદેવજી મહારાજના નકલંગ નેજા ધારીનો, અને સંધાઈ ગયું ને, એ વખત અંજારનો જાડેજો મરી ગયો હતો. પણ આ તો જે ખોળ્યું છે ને, એ મારા સંતોએ મને સેવા કરવા માટે આપ્યું છે. ભાઈ, તમારી જે ઈચ્છા હોય બોલો. અને અંજારનો જાડેજો કદાચ જીવતો હોય અને ચોતરા ઉપર તમે બોલો, અને હું એક આંકડો કરું તો 600 મહિના સુધી તો મને મહિનો મટે નહીં, અને એકી આંકડો તો અડધા મરી જાઓ અને શાંતિ રાખો.